જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું કે દેવ ઉઠની એકાદશી ક્યારે છે. તો દેવ ઉઠની એકાદશી 2025 નવેમ્બર 1 કે 2, પહેલી તારીખે કે બીજી તારીખે, તો એ વિશે જાણીશું આપણે. ભગવાન વિષ્ણુ 4 મહિના પછી જાગૃત થશે, તો એના વિશે આપણે વિડીયોમાં આગળ જાણીશું. દેવ ઉઠની એકાદશીની તિથિ કાર્તિક મહિનાના શુક્લ પક્ષ એટલે કે તેજસ્વી પખવાડિયા દરમિયાન આવતી એકાદશી તિથિ ને દેવ ઉઠના એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગિક નિંદ્રામાં રહ્યા પછી તેમની યોગિક નિંદ્રામાંથી જાગશે. દેવ ઉઠની એકાદશી ક્યારે છે? હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને દરેક વ્રતનું અલગ અલગ મહત્વ હોય છે. વર્ષમાં 24 એકાદશી વ્રત રાખવામાં આવે છે. દર મહિને 2 વાર એકાદશી વ્રત રાખવામાં આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં. ધાર્મિક માન્યતા છે કે એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માંડના રક્ષક દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. તે એકાદશીઓમાંથી દેવસ્ય એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસથી પાતાળમાં આરામ કરવા ગયેલા ભગવાન વિષ્ણુ જાગે છે અને ફરીથી બ્રહ્માંડનો હવાલો સંભાળે છે. તેથી તેને દેવોત્થાન એકાદશી અથવા કે દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ચતુર્માસનો અંત દર્શાવે છે અને લગ્ન, સગાઈ, માથા કાપવાની વિધિ, ગ્રહસ્થી વગેરે જેવા શુભ પ્રસંગો ફરી એકવાર શરૂ થાય છે. તેથી દેવઉઠની એકાદશી એક નવા અને શુભ સમયની શરૂઆત દર્શાવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવઉઠની એકાદશી ક્યારે છે. દેવઉઠની એકાદશી ક્યારે ઉજવવામાં આવશે? કાર્તિક મહિનાના શુક્લ પક્ષ એટલે કે શુક્લ પખવાડિયાની એકાદશી તિથિ 1 નવેમ્બરના રોજ સવારે 7:31 વાગે સમાપ્ત થાય છે. 1 નવેમ્બરના રોજ દિવસભર એકાદશી તિથિ ઉજવવામાં આવશે. તેથી દેવ ઉઠની એકાદશી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શા માટે જાય છે? તો એ પણ આપણે જાણી લઈશું. બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ દેવસ્યની એકાદશીના દિવસે યોગ નિંદ્રામાં જાય છે. આ સમય દરમિયાન તેઓ પાતાળમાં રહે છે. તેમના સૌથી મોટા ભક્ત રાક્ષસ રાજા બાલીને આપેલા વચન મુજબ ભગવાન વિષ્ણુ 4 મહિના માટે પાતાળમાં રહે છે. ચતુર્માસ દિવસેની એકાદશીની શરૂઆત થાય છે અને દેવઉઠની એકાદશી સુધી ચાલુ રહે છે. દેવઉઠની એકાદશીના દિવસે શુભ કાર્યો શરૂ થાય છે. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારનો સમય બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવાનો સમય બ્રહ્મ મુહૂર્ત રહેશે. દરમિયાન જાગો, સવારે સ્નાન કરો અને પછી ઉપવાસનું વ્રત કરો. પછી પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈઓ અર્પણ કરો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો. આ દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. તો અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીશું અને ફરી મળીશું બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો જય શ્રી કૃષ્ણ લખજો.
અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.